નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો બીજી એક નવી સ્કોલરશિપ લઈને આવી રહ્યા છે, જેની અંદર આઈટીઆઈ, ડિપ્લોમા, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, બીઈ, બીટેક, ધોરણ 11, ધોરણ 12 આ તમામ વિદ્યાર્થી મિત્રોની જે છે તે સ્કોલરશિપ પણ પાત્ર રહેશે। આની અંદર ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અથવા કોઈ પણ અન્ય ગવર્મેન્ટ સ્કોલરશિપની સાથે તમે આ સ્કોલરશિપનો લાભ જે છે તે લઈ શકો છો। તો હવે તમે આ લાભ કઈ રીતે લઈ શકો છો, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને તમારી પ્રોસેસ શું કરવાની રહેશે, એની સંપૂર્ણ ચર્ચા આજના અંદર આપણે કરવાની છે। અને આ સ્કોલરશિપ કોના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે એની પણ સંપૂર્ણ માહિતી મેળવીશું। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો। અને જો તમે આગળના બે વિડીયો ના જોયા હોય તો ચોક્કસથી જોઈ લેજો, એની અંદર પણ આપણે બે અલગ અલગ સ્કોલરશિપની વાત કરેલી છે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌપ્રથમ આપણે vidyasarathi.com.eu અથવા .in ની વેબસાઇટ પર જે છે તે આવી ચૂક્યા છીએ। ત્યારબાદ તમારે અહીંયા નીચે પહોંચી જવાનું રહેશે અને આ સ્કોલરશિપ આપવામાં આવે છે ભારતીય સિમેન્ટ દ્વારા। આની અંદર જે છે તમને બધા વિદ્યાર્થી મિત્રો માટે સ્કોલરશિપ જોવા મળી જશે। સૌથી પહેલા છે કે ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ ફોર ન્યૂ એમટેક સ્ટુડન્ટ્સ। ન્યૂ એમટેક મતલબ જે ફ્રેશર્સ વિદ્યાર્થી મિત્રો છે એમના માટેની આ સ્કોલરશિપ 2025-26 માટેની છે અને લાસ્ટ ડેટ આની છે 30/9/2026, જેની અંદર 40,000 રૂપિયાની સ્કોલરશિપ મળવા પાત્ર રહેવાની છે। આ તમે ફટાફટ અપ્લાય કરી દેજો, કેમ કે આની અંદર ફોર્મ જે છે એ લાસ્ટ ડેટ પર ભરવાથી અમુકને બહુ બધા ઇસ્યુ આવતા હશે અને પછી એનું સોલ્યુશન પણ મળી શકશે નહીં। ત્યારબાદ છે ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ ફોર ન્યૂ બીઈ બીટેક સ્ટુડન્ટ્સ। બીઈ બીટેકના જે નવા ફ્રેશર સ્ટુડન્ટ છે એમને 35,000ની સ્કોલરશિપ આપવામાં આવી રહી છે। 30/9 સુધી તમારે ફોર્મ ભરવાનું છે। હવે જે નવા વિદ્યાર્થી મિત્રો છે એમને આઈડિયા નહીં હોય કે એમને ડોક્યુમેન્ટનું ને બધું લિસ્ટ ક્યાંથી જોવાનું, તો એ રીડ મોરનું ઓપ્શન તમને અહીંયા જોવા મળી જશે અને અહીંયા અપ્લાય ડાયરેક્ટ અહીંયા અપ્લાય પર ક્લિક કરશો એટલે તમે વેબસાઇટ પર ડાયરેક્ટ થઈ જશો અને ત્યાંથી તમને જે છે તે ફોર્મની બધી ડિટેલ મળી રહેશે। ત્યારબાદ છે ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ ફોર રિન્યુઅલ બીઈ બીટેક સ્ટુડન્ટ્સ। જે પણ 35,000ની સ્કોલરશિપ છે, મતલબ તમે જ્યાં સુધી બીઈ બીટેક કરશો, બીઈ નો કોર્સ 3 વર્ષ માટે હોય છે અથવા 4 વર્ષ માટે હોય છે, તો જે પણ કોર્સનો સમયગાળો છે બધા જ વર્ષમાં તમને 35,000 સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે। ખાલી ને ખાલી તમારે રિન્યુ કરાવવાનું રહેશે। રિન્યુ પણ તમારે આ જ વેબસાઇટ પર જઈને કરાવવાનું રહેશે અને બધાની લાસ્ટ ડેટ 30/9/2026 છે અને સ્કોલરશિપની અમાઉન્ટ બધાની અલગ અલગ રહેશે। ત્યારબાદ ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ ફોર ન્યૂ પોસ્ટ ગ્રેજ્યુએટ, મતલબ જે નવા પોસ્ટ ગ્રેજ્યુએટની અંદર અભ્યાસ કરી રહ્યા છે, ફ્રેશર્સ છે, એમના માટે આ સ્કોલરશિપ છે। આની અંદર 25,000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવી રહી છે। અપ્લાય પણ તમે અહીંયા કરી શકો છો। આપણે એકનું જે છે રીડ મોર કરી અને તમને ડિટેલ બતાવી દઈશું, જેથી તમને કોઈ પણ કન્ફ્યુઝન ના રહે। ત્યારબાદ છે ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ ફોર રિન્યુઅલ પોસ્ટ ગ્રેજ્યુએટ। જે રિન્યુઅલ મતલબ જે સેકન્ડ ને થર્ડ યરના વિદ્યાર્થી મિત્રો છે જેમને ઓલરેડી અપ્લાય કરી દીધેલું છે એમને અહીંયાથી અપ્લાય કરી દેવાનું રહેશે। 30/9/2026 છે અને બહુ બધી સ્કોલરશિપ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, તો કોઈ પણ સ્કોલરશિપમાં તમારો નંબર આવી શકે છે, તો માત્ર ફોર્મ ભરવાનું તમારે રહેશે। ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ ફોર ન્યૂ અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ। જે અંડર ગ્રેજ્યુએટના ફ્રેશર્સ વિદ્યાર્થી મિત્રો છે એમને 20,000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવી રહી છે। આની પણ લાસ્ટ ડેટ 30/9/2026 છે અને તમે એથી અપ્લાય કરી શકો છો। ત્યારબાદ છે ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ ફોર રિન્યુઅલ અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ, જેમની 2027 અને 26ની સ્કોલરશિપ છે 20,000 રૂપિયા મળવા પાત્ર રહેવાની છે। એ જ રીતે છે ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ ફોર ન્યૂ ડિપ્લોમા સ્ટુડન્ટ, મતલબ જે ફ્રેશર્સ છે એમના માટેની આ સ્કોલરશિપ રહેવાની છે અને અપ્લાય તમે અહીંયાથી કરી શકો છો। ત્યારબાદ છે ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ ફોર રિન્યુઅલ ડિપ્લોમા, મતલબ જેમને ઓલરેડી અપ્લાય કરી દીધું છે અને ફરીથી અપ્લાય કરવા માંગે છે, એમના માટેની સ્કોલરશિપ છે। 15,000 રૂપિયાની સહાય એમને આપવામાં આવે છે અને આઈટીઆઈ ના વિદ્યાર્થી મિત્રોને પણ અહીંયા 10,000 રૂપિયાની સ્કોલરશિપ આની અંદર આપવામાં આવે છે અને 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં તમારે આ ફોર્મ ભરી અને કમ્પ્લીટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ ફોર ન્યૂ ક્લાસ 12, જે પહેલી વાર ક્લાસ 12માં મોસ્ટલી બધા પહેલી વાર જશે, જે અમુક વિદ્યાર્થી મિત્રો ફેલ થયા હશે, બીજી વાર હોઈ શકે છે, એ પણ અંદર ભરી શકે છે અને જે પહેલી વાર આવી રહ્યા છે મતલબ ફ્રેશર્સ છે 12થમાં, એ પણ અંદર ભરી શકે છે। અને રિન્યુઅલ ક્લાસ 12 મતલબ તમે 11થમાં ઓલરેડી મળી ચૂકેલી છે, તમે 12થમાં જે છે તે રિન્યુ કરાવશો એટલે એ 12થની રિન્યુઅલ લખેલી છે। ત્યારબાદ એમને 10,000 રૂપિયાની સ્કોલરશિપ મળવા પાત્ર રહેવાની છે અને ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ ફોર ન્યૂ ક્લાસ 11th, એ જે ફ્રેશર્સ છે 11th ક્લાસના એમના માટેની સ્કોલરશિપ અને રિન્યુઅલ મતલબ જેમને 10મા ધોરણમાં ઓલરેડી ભરેલી હોય અને હવે 11મા ધોરણમાં આવ્યા હોય તો એમને એક ભરવાની રહેશે। આની અંદર પણ 10,000 રૂપિયાની સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે। હવે આપણે એક કોર્સ છે એનું જોઈ લઈએ। આ બધી સ્કોલરશિપ પ્રમાણે તમે
તમારી સિલેક્ટ કરી અને અંદર અપ્લાય કરી શકો છો. તો આપણે ન્યૂ અંડર ગ્રેજ્યુએટના વિદ્યાર્થી મિત્રો માટે રીડ મોરનું ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળી જશે. સ્કોલરશિપનું નામ છે ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ ફોર ન્યૂ અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ. ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે કે કેમ આ સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યારબાદ ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા પણ આપેલો છે કે મિનિમમ 10મા ધોરણમાં તમારે 50% હોવા જરૂરી છે અને ક્લાસ 12માં પણ 50% હોવા જરૂરી છે. અને વધારે ટકા નથી, આટલા ટકા તો મોસ્ટલી બધા વિદ્યાર્થી મિત્રોને હશે જ અને બધા જ આની અંદર એલિજિબલ રહેશે. આની અંદર કોઈ પણ કાસ્ટનું પણ એવું નથી કે આ કાસ્ટના જ અપ્લાય કરી શકે છે. આની અંદર તમામ વિદ્યાર્થી મિત્રો છે એ અપ્લાય કરી શકે છે. ત્યારબાદ કોર્સ ડિટેલ આપેલી છે કે કોર્સનું લેવલ કયું હોવું જોઈએ. તો અંડર ગ્રેજ્યુએટ હોવું જોઈએ. કોર્સ નેમ કોઈ પણ કોર્સ નેમ જે અંડર ગ્રેજ્યુએટની અંદર આવતા હોય બધાની અંદર ચાલશે. જેન્ડર છે ઓલ જેન્ડર છે, બધા અપ્લાય કરી શકે છે. સ્કીમ ઇઝ અવેલેબલ ટુ ઓનલી સ્ટુડન્ટ્સ હુઝ ફેમિલી ઇન્કમ ઇઝ લેસ ધેન 5 લાખ પર એનમ. આવકનો દાખલાની અંદર તમારી 5 લાખ કે તેથી ઓછી ઇન્કમ હોય તો જ તમે આ સ્કોલરશિપ માટે જે છે તે એલિજિબલ થાવ છો અને અપ્લાય કરી શકો છો. ફાઇનાન્શિયલ યર પણ તમે જોઈ શકો છો 2026-27 છે, મતલબ કરંટ ફાઇનાન્શિયલ યર છે. આના ફોર્મ 13/8/2026 થી શરૂ થઈ ગયા છે, પરંતુ વેલિડ છે એ છે રહેવાની છે 30/9/2026 સુધી તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે. આ અંદર સ્કોલરશિપ મેક્સિમમ 20,000 અંડર ગ્રેજ્યુએટના વિદ્યાર્થી મિત્રોને આપવામાં આવે છે. આ સ્કોલરશિપ તમે કોઈ પણ અન્ય સ્કોલરશિપ સાથે લઈ શકો છો. હુ શુડ અપ્લાય, તો મતલબ કોણ અપ્લાય કરી શકે છે, તો અહીંયા કોર્સ એમને મેન્શન કરે છે અને આ સિવાય પણ બીજા જે બધા અંડર ગ્રેજ્યુએટના કોર્સ હોય એ અંદર અપ્લાય કરી શકે છે. વિચ કોર્સીસ આર કવર્ડ અંડર ધ સ્કીમ, તો આની અંદર આટલી માન્યતા વાળી જે પણ ઇન્સ્ટિટ્યૂટની અંદર કોર્સીસ હોય એ બધા જ કોર્સીસ જે છે તે અંડર ગ્રેજ્યુએટના અંદર ઇન્ક્લુડ થઈ જશે. વેધર એપ્લિકન્ટ કમ્પલસરી ટુ હેવ બેંક અકાઉન્ટ, યસ, કેમ કે બેંક અકાઉન્ટની અંદર તમારા બધા પૈસા ટ્રાન્સફર થશે, કોઈ પણ કેશનું ટ્રાન્ઝેક્શન થવાનું નથી. એની પ્રેફરન્સ ટુ કાસ્ટ, નો, બધા માટે આ સ્કોલરશિપ ઓપન છે. ઇઝ ધીસ જેન્ડર બેઝ સ્કોલરશિપ, તો આ અંદર જેન્ડરનું પણ કંઈ એવું નથી, બધાને સ્કોલરશિપનું સમાન તક મળવા પાત્ર રહેશે. એની પ્રેફરન્સ વિલ બી ગિવન બેઝડ ઓન ધ લોકેશન, યસ, ફર્સ્ટ પ્રેફરન્સ વિલ બી ગિવન ટુ સ્ટુડન્ટ ફ્રોમ YSR કડાપ્પા ડિસ્ટ્રિક્ટ, આંધ્રપ્રદેશના જે વિદ્યાર્થી મિત્રો છે અંદર પહેલા એમને પ્રેફરન્સ આપવાનું છે. વોટ ઇઝ ધ મેક્સિમમ સ્કોલરશિપ અમાઉન્ટ ધેટ વિલ બી અવોર્ડેડ અપ ટુ 20,000 ની સ્કોલરશિપ અંદર આપવામાં આવે છે. ડોક્યુમેન્ટનું લિસ્ટ તમે જોઈ શકો છો. આ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. બેઝિક ડોક્યુમેન્ટ છે એપ્લિકન્ટ ફોટો, પ્રૂફ ઓફ આઈડેન્ટિટીમાં આધાર કાર્ડ હોઈ શકે, પ્રૂફ ઓફ એડ્રેસમાં બિલ હોઈ શકે, લાઇટ બિલ, પ્રૂફ ઓફ ઇન્કમની અંદર આવકનો દાખલો, સ્ટુડન્ટ બેંક પાસબુક હોઈ શકે, લાસ્ટ એકેડેમિક યર માર્કશીટ, કરંટ યર ફીસ રિસીપ્ટ, એડમિશન લેટર અને લેટેસ્ટ કોલેજ માર્કશીટ જે છે એ તમે લઈ શકો છો. ડિક્લેરેશન મતલબ કે આ સ્કોલરશિપ જે છે તમે એજ્યુકેશન પર્પઝ માટે યુઝ કરો છો એના માટે છે. અને તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે આ બંને મેલ આઈડી ઉપર જે છે જે ક્વેરી પૂછી શકો છો. તમારે આ વેબસાઇટ છે vidyasarathi.com.in પર જઈ અને તમારે અપ્લાય કરી દેવાનું રહેશે. અહીંયા તમારે સ્કોલરશિપ સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા તમે કોર્સ પણ જે છે તે સિલેક્ટ કરી શકો છો અને પછી તમારી સ્કોલરશિપ આવી જાય. જે ફ્રેશર તરીકે અપ્લાય કરી રહે છે ચોક્કસ ધ્યાન રાખે કે રિન્યુઅલમાં અપ્લાય કરી ના દે અને ફ્રેશરમાં જ અપ્લાય કરે અને ડાયરેક્ટ તમે અહીંયાથી જે અપ્લાયનું ક્લિક બટન છે ત્યાંથી ક્લિક કરી અને અપ્લાય કરી શકો છો. તો આ વિડીયોને વધુથી વધુ તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દો જેથી એમને આની બધી જ ઇન્ફોર્મેશન મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.